માતાજી મિત્રો કેમ છો બધા મજામાં? તો મજામાં તો છે. તો અત્યારમાં જો આપણે તૈયાર થઈ ગયા છીએ દાડિયે જવા માટે. તો દાડિયે જવાનું છે પણ શું કામ કરવા જવાની ખબર નથી કાંઈ. એ મારે કાનાને ખબર હોય. હેલા શું કામ કરવા જવાનું? માંડવી ખેવા એમ તને ખબર છે? બે ત્રણ દિવસ રહી માંડવી ખેવા. કાંઈ માંડવી ખેવા થવાનું છે? હા કેતા તો હાલો મિત્રો, આજ છે ને પાછું જવાનું છે કામે ભાઈ. અને ભાઈ ભાગ્યા છીએ અમે. અને ભાઈ શું કામ કરવાનું છે આજ તો ખબર નથી, કારણ કે બે ત્રણ દિવસ તો માંડવી ખેંચવા જતા. પણ હાલો ભાઈ જઈને દેખાડશું શું કામ કરવાનું છે. તો મિત્રો આપણે છે ને આજ છે ને પોગી ગયા ભાઈ ખેતરે. અને આજ છે ને પાથરા ફેરવવાના હતા સિંગના. તો જો બધા ભાઈ પાથરા ફેરવવા મળ્યા છે. જો દાડિયા બધા અત્યારમાં છે ને પાથરા ફેરવવા મળ્યા. આજે સિંગ ખેવાની થોડીક વાર છે એટલે પાથરા ફેરવા મળ્યા. કેમ જો કેવી રીતે પાથરા ફેરવે છે બધા. જો આમાં જીગુ પણ પાથરા ફેરવે છે અને હું વિડીયો ઉતારું. કાજીક ને ફેરવા જ પડે ને એમ. હા યો તો મિત્રો એક નાનો એવો છોકરો છે ને ભાઈ અત્યારથી ખેતી કરવા શીખી ગયો છે અને ટ્રેક્ટર હાંકે છે સિંગમાં. હું તમને દેખાડું તો જુઓ ભાઈ, આ છોકરો છે ને હજી ભણે છે પણ અત્યારથી ખેતી કરવા શીખી ગયો અને ટ્રેક્ટર હાંકે રાપ હાંકે છે. તો હું તમને દેખાડું. જુઓ રાપ હાંકે કેમ, સુપર હાંકે કે નહીં એમ. જુઓ હજી હાવ નાનો એવો છોકરો છે છતાં પણ જો ખેતીનું કામ અત્યારથી કરવા મળ્યો. કેમ કે ખેડૂતનો દીકરો એને ખબર હોય ભાઈ કે કેવી રીતે કામ કરવું. એટલે જો આ બધી રાપ છે ને એ આ નાના એવા છોકરાએ હકાર નાખી છે. જો આ બધી છે ને સિંગ, એટલે 5 વીઘાની માંડવીમાં છે ને આ છોકરાએ રાપ હકારી. જો હું તમને દેખાડો, આ નાનો એવો છોકરો છે ટ્રેક્ટરમાં બેઠો હોય. જો તો મિત્રો જો અત્યાર સુધી આપણે છે ને ભાઈ સિંગ ભેગી કરતા હતા અને વાગી ગયા 12. અને ભાઈ થોડોક ટાઈમ લીધો એટલે છે ને 1 વાગ્યા સુધી છે ને રોપ ખેંચવાનો હતો. એટલે બધાય દાડી આવી ગયા છે રોપ ખેંચવા. અને જુઓ બધા રોપ ખેંચે છે. અને આવો કોઈક રોપ છે તો મેં જીગુને મોકલી છે ઘડીક વાર રોપ ખેંચવા. મસ્ત મસ્ત રોપ છે ભાઈ, લાલ એકદમ લાલ, 1 નંબર રોપ છે. એમ જો બધી કળી કેવી કળી છે. રોપ છે ખડમાં પણ બહુ સુપર રોપ છે. અને અત્યાર સુધી છે ને હું સિંગ ભેગી કરતો અને જીગુને કહું તું રોપ ઘડીક વાર ખેંચ, એટલે હું વિડીયો એક બનાવી નાખું એક ભાગ. અને અમારા કાનભાઈ પણ જુઓ હારે તું હોય. કેમ એ હમું જોઈ જુઓ ટોપી પહેરીને. પેલા પડતો નહીં. તાર મમ્મી રોપ ખેંચે એમ. તો આગળ ખાવાનો ટાઈમ થઈ જાય. અડધી કલાકની વાર છે. 12:30 થઈ ગયું છે કદાચ. અને અમારે જીગુ બેટા તડકો લાગે, તડકો લાગે કે હે તડકો નહીં લાગતો. ટોપી પહેરેલ છે તી ને કરતો લાગે. તડકો શું લાગે, આપણે તડકે કામ કરવાનું હોય ને. હા તો મિત્રો જો આ બધી દાડિયા છે ને ભાઈ રોપ ખેંચતા હા. અને ભાઈ આપણે છે ને ઘડીક વાર મેં કીધું એક કટકો બ્લોગનો બનાવી નાખીએ એટલે છે ને હું વિડીયો બનાવવા મળ્યો. તો મિત્રો બપોર થઈ ગયા અને ભાઈ હાલો જમવા આવે. ભાઈ જો હવે મેં જમવા બેસી ગયા છીએ અને બધી તૈયારી થાય છે. આમ જો જમવાની દાળ. શેની દાળ છે? અડદની દાળ. કાંજા બોલાય બધા ખાવા બોલાય એમ. આમ હાથે ના પાડી ને પછી મોઢે બોલાવી એમ થોડું હોય. ખાવા હાલો બધા એમ કે. હા દાળ છે. રોટલી શાક
છાશ ને રોટલો અને તમને રોટલી ભાવે કે રોટલો એમ કે ડુંગળી નથી લેવા જો તો ડુંગળી લાવવાની હતી હું હવે કન્યા કને તું લઈ આવ્યા ગીતા ના ના એને નહીં જાવું હું જાઉં કેમ લે મમ્મીને જવાનું છે તમારે એને જવાનું તો મિત્રો હાલો ભાઈ જમી લઈ બપોર થઈ જાય એટલે અને હાલો ભાઈ તમે પણ જમવા તો મિત્રો ભાગી જા 2 અને ભાઈ જો આપણે ભાગ્યા છે સિંગ ખેંચવા કારણ કે હવે જમી લીધું છે અને આરામ કર્યા એટલે 2 વાગી જા અને જુઓ બધા દાડિયા હાલ્યા જાય છે હા મેં ભૂગી ગયા ઠેઠ લીમડે જુઓ લીમડે પોગી જશે અને હા મેં તળાજાનો ડુંગરો દેખાય જુઓ આ વલાડો હું છે લીમડા આડો દેખાય જુઓ અહીંથી અંદાજે કેટલું 6-7-8 કિલોમીટર થતું છે તળાજા અમે એટલા આખા છીએ પાવઠીમાં સિંગ ખેંચવા આવેલા દાડીએ ભાઈ અમે ભાઈ તડકો બહુ છે પણ પવન છે એટલે બહુ વાંધો નથી આવે એવું નકર તડકો બહુ છે ભૂકા કાઢી નાખે એવો તડકો છે અને જો હવે બધા દાડિયા છે ને પોતપોતાના રાપે ચડવાની તૈયારી કરી રહ્યા છે હેલા જાય છે જો આવ્યું કંઈક વાળ્યું છે ભાઈ તો હાલો ભાઈ કહેવા મળી ગઈ હવે સિંગ તો મિત્રો જો ભાઈ આપણે છે ને ટાઈમ હતો એટલે ઘડીક વાર ગામમાં બી બુક સ્ટોરે બેહવા અને ભાઈ અત્યારે પડી ગઈ છે 8 વાગી ગયા 7 અને ભાઈ કેમ છે તમારા બધાને અને ભાઈ હમણાંથી છે ને ભાઈ કામે વિજય છીએ અને હવે આ સોશિયલ મીડિયાનો કોઈ બહુ જાજો ભરોસો નથી કારણ કે જે વસ્તુ પહેલાં હતી ને એ વસ્તુ હવે નથી રહી પૈસા જે પહેલાં મળતા એ પૈસા હવે નથી મળતા કારણ કે એટલે છે ને કામે આરોર કરતું જવું પડે અને સોશિયલ મીડિયામાં પણ કામ આરોર કરતું જવું પડે એટલા માટે હવે કંઈક અલગ અલગ વિચારવું પડશે કારણ કે કંઈક ધંધો કંઈક હરખો થાય એ પ્રમાણે વિચારવું પડશે અને મિત્રો વિડીયો પણ સાથે બનાવતા રહીશું એવી રીતે કંઈક કરશું બાકી એક જ ધારા વિડીયો ખાલી બનાવશું ને તો એમાં નહીં હાલે એનું કારણ એ છે કે ભાઈ આપણે છે ને હજી એટલા બધા સક્સેસ થયા નથી જો સક્સેસ થઈ જાય એકવાર સોશિયલ મીડિયાની અંદર સક્સેસ થઈ જાય ભાઈ તો કાંઈ વાંધો નથી તો આપણે કામ ન કરીએ તો પણ હાલે પણ હજી આપણે એટલા બધા સક્સેસ થયા નથી લોકોની જેમ કારણ કે આપણે છે ને જે વસ્તુ જેથી કરવાનું હતું ને તેથી થયું નહીં અને મોડું થઈ ગયું આપણે સોશિયલ મીડિયામાં પ્રવેશ એટલે કે ઉતરતા થોડીક વાર લાગી ગઈ વાર એટલે કે 1-2 વર્ષની વાર લાગી ગઈ એટલે થોડુંક મોડું થઈ ગયું એના કારણે આપણે જે સક્સેસ ન થયા જે લોકો સક્સેસ થઈ ગયા એવી રીતે આપણે સક્સેસ ન થયા એનું કારણ કે આપણે થોડુંક મોડું થઈ ગયું અને મોડું થઈ ગયું એનું કાંઈ વાંધો નહીં અને બીજા નંબરમાં શું છે કે આપણે જે યુટ્યુબમાં જે મેન કામ કરવાનું હતું લોંગ વિડીયોમાં એ આપણે મેન કામ ન કર્યું અને ફેસબુકમાં આપણે જે શોર્ટ વિડીયોમાં એમને મહેનત કરતા રહ્યા એક ફેસબુકમાં તો એના હિસાબે આપણે સક્સેસ ન થયા અને આપણે જો હજી પણ મહેનત કરીએ છીએ ભાઈ અને સક્સેસ થવાની પૂરી કોશિશ કરીએ છીએ અને આપણે એ ગણતરી છે એકવાર સક્સેસ તો થવું જ છે એટલે આપણે હવે લાંબા વિડીયો પણ બનાવીએ છીએ તો ભાઈ જો આ વિડીયો અત્યારે હું અપલોડ કરું છું એ લોંગ વિડીયો જ છે આપણો અને મિત્રો સક્સેસ તો થવું જ છે એમ ભલે આપણે એક થોડુંક મોડું થઈ ગયું છે પણ તો એ યુટ્યુબમાં અને સોશિયલ મીડિયામાં આપણે સક્સેસ તો થવું જ છે એમ આપણી ગણતરી છે ભાઈ પણ હવે કામ કરતાં કરતાં થવું છે આપણે કારણ કે અત્યાર સુધી કાંઈ કામ નથી કરતા આની ઉપર જ રહેતા એટલા માટે હવે છે ને આની ઉપર નથી રહેવું કારણ કે પાછો બહુ ભરોસો ન કરાય બધી વસ્તુ ઉપર કે ક્યારે શું થાય ક્યારે બંધ થઈ જાય કાંઈ નક્કી ન હોય તો ભાઈ જય માતાજી.